ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી બેદરકારીનો ચોંકાવનારો બનાવ બન્યો છે। કોલ્ડ સ્ટોરેજમાં ટેકનિકલ ખામીના કારણે 5 મૃતદેહો સડીને ફૂલી ગયા હતા અને સમગ્ર પીએમ રૂમમાં તીવ્ર દુર્ગંધ પ્રસરી હતી। આ ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તાત્કાલિક સ્થળ પર આવ્યા અને માનવતાના નાતે પાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મોકલાવ્યા। હોસ્પિટલ પ્રશાસન હવે કોલ્ડ સ્ટોરેજનું સમારકામ કરી રહ્યું છે, પરંતુ અગાઉ પણ આવા બનાવો બન્યા હોવાથી યોગ્ય જાળવણીને લઈને સવાલ ઉઠી રહ્યા છે। ભરૂચ સિવિલ હોસ્પિટલ પર ના પીએમ રૂમ પર હું મારી ટીમ આવેલ, જ્યાં અમે કોલ્ડ સ્ટોરેજ ખોલતા એટલી ભારે દુર્ગંધ મારી હતી કે અમારે બહાર નીકળી જવું પડ્યું। માખીઓ પણ ગણગણાતી હતી। કહેવામાં આવે છે કે આ કોલ્ડ સ્ટોરેજ છેલ્લા 2 દિવસથી બંધ હોય અને આ મૃતદેહો અંદર જ હોય, જેના કારણે આ 5 મૃતદેહોની હાલત ડિકમ્પોઝ થઈ ગઈ છે। માણસ ઊભો પણ નહીં રહી શકે એટલી દુર્ગંધ મારી રહી છે। મારો તંત્રને અનુરોધ છે કે અમે પણ એક વ્યક્તિ છે આ લેવા લઈ જવાવાળા, અમારે પણ સ્વાસ્થ્યની એ લોકોએ તકેદારી લેવી જોઈએ, ચિંતા કરવી જોઈએ, જેથી કરીને આવા મૃતદેહ લઈ જતા અમને કોઈ તકલીફ ન પડે। બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડની ચૂંટણીમાં આજે મહત્વપૂર્ણ પરિણામ સામે આવ્યું। જિલ્લાની માત્ર દાંતા સીટ માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં ભાજપના સમર્થનથી લડી રહેલા અમૃત પરમારને વિજય પ્રાપ્ત થયો। આ જીત સાથે દાંતા સીટ ઉપર છેલ્લા 32 વર્ષથી ચાલતું એકધારી શાસનનો અંત આવ્યો છે। બનાસ ડેરીની જે 16 સીટો હતી નિયામક મંડળની, એમાંથી 15 તો બિનહરીફ થઈ ગઈ હતી। દાતાની ચૂંટણી હતી, જેનો આજે મતગણતરી હતી, જે પશુપાલકોના આશીર્વાદથી અમને 85માંથી 55 વોટ અમને મળ્યા હતા। અને જે સામેના જે ડિરેક્ટર હતા તેમનું શાસન 32 વર્ષથી હતું, એટલે પશુપાલકોના ખૂબ બધા આશીર્વાદ અમને મળે અને અમે વિજય થયા છે। તો પશુપાલકોના હિત માટે અમે સદાય કામ કરતા રહીશું। જામનગરમાં ઈદ મિલાદના જુલુસમાં થયેલી વિવાદિત ટિપ્પણી મુદ્દે પોલીસ હરકતમાં આવી છે। પોલીસે જાતે ફરિયાદી બની 7 શખ્સોની ધરપકડ કરી લીધી। વિવાદાસ્પદ નારા લગાવનાર શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે। આરોપીઓ દ્વારા વિડીયો વાયરલ કરી કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય આચર્યું હતું। શખ્સો દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરતો વાયરલ વિડીયો જેને જોઈને પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। जांच करी અને વિડીયોમાં જો દેખાઈનારા લોકો પૈકી હાલ 7 લોકોને આઈડેન્ટિફાઈડ કરવામાં આવ્યા છે અને તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1)(a)(b) તેમજ 351(1)(a) 351(3) મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આ 7 આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લઈ અને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। નડિયાદ શહેર કોંગ્રેસમાં ગાબડું પડ્યું। માલધારી સમાજના આગેવાન રાજુ રબારી સહિત 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। કાર્યકરોએ એક અમલમમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે કેસરીઓ ધારણ કર્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી અમિત ડાભી, રાજેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિરાગ શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા। માલધારી સેલનો પ્રમુખ નડિયાદ શહેર કોંગ્રેસમાંથી આજે વિધિપૂર્વક કોંગ્રેસને છોડીને ભાજપમાં અમારા 50 મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું।